સંબંધો જ્યારે લોહીના થરસ્યા બને ત્યારે કેવી ભયાનક ઘટના ઘટે છે તેનો જીવતો જાગતો પુરાવો સાબરકાંઠાના પ્રાંતિજમાં જોવા મળ્યો છે। જે ભાભીને માતા સમાન માનવામાં આવે છે એ જ ભાભીએ પોતાના પ્રેમી સાથે મળીને દિયરનું ડીમ ઢાળી દીધું છે। દિયરનો ગુનો માત્ર એટલો જ હતો કે ભાભીને ગેરસંબંધો ત્યજી દેવા સમજાવતો હતો। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામમાં માનવતાને લજવતી અને કાળજું કંપાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે। એક પ્રેમિકા ભાભીએ પોતાના દિયરની હત્યાનું ખોફનાક કારસ્તાન રચ્યું। કોકિલા મકવાણા નામની મહિલાને ગામના જ દોલતસિંહ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતો। આ ગેરસંબંધોની જાણ દિયરને થઈ જતા વારંવાર પોતાની ભાભીને સમજાવવાના પ્રયાસ કરતો, પણ તેને ખબર નહોતી કે આ સમજાવટ તેના મોતના વોરંટ પર સહી કરી રહી છે। પ્રેમમાં આંધળી બનેલી કોકિલાને દિયરની સમજાવટ ખૂંચવા લાગી। પોતાના ગેરસંબંધોમાં દિયર અડચણરૂપ બનતા કોકિલાએ પ્રેમી દોલતસિંહ સાથે મળીને તેને રસ્તેથી હટાવવાનું પ્લાન બનાવ્યો। આ માટે ભાભીએ પ્રેમીને 2 લાખ રૂપિયાની સોપારી આપી। પ્રેમી દોલતસિંહે પણ પોતાના મિત્રોની મદદ લઈને મિત્રતા અને પ્રેમ ખાતર નિર્દોષ યુવાનની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ એક્શન મોડમાં આવે છે। પોલીસે ધમધમાટ તપાસનો શરૂ કર્યો અને સોપારી આપનાર ખૂની ભાભી અને પ્રેમી સહિત 3 આરોપીની ધરપકડ કરી। માતા સમાન ભાભીએ જ દિયરની હત્યા કરાવતા સમગ્ર સાબરકાંઠા પંથકમાં ભારે ચકચાર મચી છે અને પવિત્ર સંબંધો પર સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ। સાદુલિયા ગામમાં વસતા મરણ જનાર છે એ વિષ્ણુસિંહ, એ 4 તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી। એની તપાસ કરતાં ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ, જેમનો પ્રેમ સંબંધ હતો। એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એ એમ કહેતો હતો કે તમારા શકવેમ હોવા બાબતે, જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ 2 લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું। એટલે અન્ય 2 આરોપીને તૈયાર કરવામાં આવેલા। એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા, એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો। આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે। 4 આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે। મરણ જનારને મેં જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નહોતા, એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બહાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા। સાહેબ, ભાભીનો જે પ્રેમી છે કયા ગામનો રહેવાસી છે અને કેટલા વર્ષથી આ ચાલુ? એ જે પ્રેમ સંબંધવાળો વ્યક્તિ છે એ સાદુલિયા ગામનો રહેવાસી છે। ભાભી દિયરનો સંબંધ છે આ બંને વચ્ચે। અત્યાર સુધીમાં કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી? 4 આરોપી ગુનામાં સંડોવાયેલા છે, 4ની અટક કરવામાં આવેલ છે। દિવસે ને દિવસે બનતી ઘટનાઓ પુરાવો આપે છે કે લોકોમાં માનવતા ઘટી રહી છે અને ક્રૂરતા વધી રહી છે। કોઈ પણ સંબંધ છે તેની હવે મર્યાદાઓ નથી રહી અને આ ઘટના ખૂબ જ શર્મજનક કહેવાય કે પોતાના એક ગેરસંબંધને બચાવવા માટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવે। તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।